મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ। તો મિત્રો આજે હું ખેતર બાજુ આ મંદિર બાજુ આવ્યો તો આજે હું તમને આ એક કેળનું ખેતર બતાવું છું। જુઓ મિત્રો, આ કેળનું ખેતર છે। આ કેળનું ખેતર ખેડૂત એ કેવી રીતે પોતે કેળને તૈયાર કરે છે તેના વિશેની હું વાત કરું છું કે આ કેળ નાનો છોડ હોય છે, એને બાળકની જેમ ઉછેર કરે છે અને એની સાથે સાથે એને ખાતર, પાણી જેવી દરેક વસ્તુ આપવામાં આવે છે। એની સાથે નિંદામણ પણ કરવામાં આવે છે। ત્યારે આ તૈયાર થાય છે અને વખતો વખત એને પાણી આપવામાં આવે છે। ત્યાર પછી આ કેળ તૈયાર થાય છે અને પછી આ કેળના લૂમ તૈયાર થાય છે। આ રીતે તૈયાર થાય છે। જો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ લૂમ તૈયાર થાય અને પછી ખેડૂતને એને એના પ્રમાણ મુજબ એને જો જે સારી કિંમતે પૈસા મળે ત્યારે એ ખેડૂતને પોતાને નફો થાય એવી આશા રાખે છે। તો મિત્રો, વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને ફોલો કરશો। મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।